પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ અભય તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જાન્યુઆરી 25મી તારીખ આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવારજન વિશે પ્રાર્થના કરું છું. ઉપાસના ચક્રમાં સામાન્ય કળનો ત્રીજો રવિવાર છે. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરનું વચન સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 6 અધ્યાય 12થી 23મી કલમ સુધી. જ્યારે ઈસુએ સાંભળ્યું કે યોહાનને પકડવામાં આવ્યા છે, તો ત્યારે તેઓ ગાલિલ ચાલ્યા ગયા અને નાસરેત છોડીને ઝબુલોન અને નફ્તાલીન પ્રદેશમાં સરોવર કાંઠે આવેલા કફરનાઉમ શહેરમાં જઈને રહ્યા, જેથી પૈગંબર યશાયાની વાણી સાચી પડે કે સમુદ્ર તરફ જવાને માર્ગે યર્દન નદીને સામે કાંઠે આવેલ ઝબુલોનના દેશ, નફ્તાલીના પ્રદેશ, વિધર્મીઓની વાસભૂમિ હે ગાલિલ, જે પ્રજા અંધારામાં વસતી હતી તેને મહાજ્યોતિના દર્શન થયા. ઘનઘોર તિમિર પ્રદેશમાં વસનારા આગળ પ્રકાશ પ્રગટ્યો. ત્યારથી ઈસુએ ઘોષણા કરવા માંડી કે હૃદય પલટો કરો, અને કારણ ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. એકવાર ઈસુ ગાલિલના સરોવર પાસે થઈને જતા હતા, ત્યારે તેમણે સિમોન ઉર્ફે પિતર, તેના ભાઈ આંદ્રિયાને સરોવરમાં જાળ નાખતા જોયા, કારણ તે લોકો માછી હતા. ઈસુએ તેમને કહ્યું, મારી પાછળ પાછળ આવો, અને હું તમને માછલાને બદલે માણસો પકડતા કરીશ. અને તરત જ જાળ પડતી મૂકીને તેઓ તેમની પાછળ ચાલી નીકળ્યા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, યરુશલેમ દક્ષિણમાં ધાર્મિકતા પવિત્રતાનું સ્થાન. યરુશલેમ પૈસા, પદવી, અધિકારનું સ્થાન. પણ ઈશ્વરની રીત તો બિલકુલ અલગ છે. આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ, પ્રભુ ઈસુ જ્યારે સ્નાનસ્કાર યોહાનને ગિરફ્તાર કરવામાં સમાચાર સાંભળે છે, તેઓ પ્રભુ ઈસુ કફરનાઉમ વિસ્તારમાં જાય છે. અને એ વિસ્તાર કહેવામાં આવે છે સમુદ્ર તરફ જવાને માર્ગે યર્દન નદીમાં કાંઠે આવેલા ઝબુલોનનો દેશ અને નફ્તાલીના પ્રદેશ. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, આ વિસ્તાર ઇસરાયેલના જે છેલ્લા ઉત્તર વિભાગમાં આવેલા આ સ્થાન છે. જ્યારે પણ દુશ્મનો હુમલો કરે અને ત્યારે ત્યાંથી એ લોકો આવે અને એ લોકો ઉપર હુમલો કરે અને એમને પછી હરાવીને પછી ત્યાં ગુલામ તરીકે લઈ જાય. આવા જગ્યામાં ધીરે ધીરે અન્ય લોકો પણ ત્યાં આવીને વસવા લાગ્યા. પ્રભુ ઈસુ કફરનાઉમને પસંદ કરે છે. કફરનાઉમ આપણે જાણીએ છીએ, માથ્યુનું જે લેવી છે એનું હોમ ટાઉન કહેવાય છે, શહેર કહેવાય છે. અને સાથે સાથે પીતર, આંદ્રિયા અને યોહાન અને યાકોબ એમનું એ શહેર છે, ગામ છે. આ કફરનાઉમ શહેરમાં જ જે સુબેદારનો નોકર બીમાર હતો, પ્રભુ ઈસુ કહે છે હું આવીને સાજો કરું. એ કહે છે તમે મારા ઘરમાં પગલાં પાડો, એમાં મારા પુણ્ય નથી, માત્ર શબ્દ બોલો, મારો નોકર સાજો થઈ જશે. અને એ તે ક્ષણે એ નોકર સાજો થઈ ગયો. આ જ કફરનાઉમમાં જ જ્યારે પ્રભુ ઈસુ સંદેશ આપતા હતા, ઘણા બધાને સાજા કરતા હતા, ત્યાં લખવાવાળા માણસને 4 માણસો પકડી લઈને આવે છે, પણ અંદર તો જઈ શકાય નહીં. છાપરું ખોલી એ માણસને ત્યાં ઉતારે છે. આ લોકોની શ્રદ્ધા, વિશ્વાસ જોઈ પ્રભુ ઈસુ એને કહે છે તું ઊભો થા. જેને પથારીમાં લઈને આવ્યા હતા બધાની આગળ એ અદ્ભુત શહેર છે કફરનાઉમ. ઘણા બધા ચમત્કાર. સાથે સાથે આ ઉત્તર વિભાગ એક રિજેક્ટેડ વિસ્તાર કહેવાય, અંધારું પડતું વિસ્તાર કહેવાય છે. જ્યારે પણ દુશ્મન આવી રીતે કરતા હોય એટલે લોકો એ વિસ્તારમાં ખાસ જાય જ નહીં. એટલે યશાયાના ગ્રંથમાં પૈગંબર યશાયા કહે છે, જૂન પહેલા સત્રમાં પૈગંબર એ કહે છે આ વિસ્તારમાંથી મહાજ્યોતિ, એટલે જે લોકો અંધારામાં તરતા હતા, જે લોકો દુઃખી હતા, જે લોકો રિજેક્ટ કરવામાં આવ્યા હતા, એ વિસ્તારમાંથી મહાજ્યોતિના દર્શન થયા.
પ્રભુ ઈસુનો જન્મ એ વિવાહમાં ત્યાંથી થયો. અને સાથે સાથે પ્રભુ ઈસુ કપરનામ શહેર પસંદ કરે છે એટલા માટે કે ત્યાં ઘણા બધા બિન યહૂદી લોકો, ઘણા બધા લોકો, અન્ય લોકો ત્યાં રહેતા હતા. ઈશ્વર જેવી રીતે જે પૈસાનું સ્થાન હોય, પાવરનું સ્થાન હોય, અધિકારનું સ્થાન હોય એ નહીં, પવિત્રતાનું સ્થાન જે યરુશલેમ પસંદ કર્યો નહીં, એવી જ રીતે પ્રભુ ઈસુ પોતાનું જે જાહેર જીવન, જે મુક્તિનું કામ, ઈશ્વરના રાજ્યનું ઘોષણા કરવા માટે સ્થાન એ ઉત્તર વિભાગમાં પસંદ કર્યો. એક ક્રાંતિકારક વિચાર છે. પ્રભુ ઈસુ પાવર માટે નહીં, પૈસા માટે નહીં, સ્થાન માટે નહીં, પણ જે લોકો આ બાજુ અંધારામાં તડતા હતા, દુઃખી હતા, ત્યાં પ્રભુ ઈસુ કેન્દ્ર બનાવે છે. સાથે સાથે ક્રિસ્માલા ભાઈ હતા બહેનો, આજે આ કપરનામ શહેર નથી બરાબર. માત્ર અમુક તાંબલા હોય અને પછી અમુક જે ભંગાર હાલતમાંના ઘર હોય એવી હાલતમાં છે. પ્રભુ ઈસુ પોતે આ શહેર ઉપર એટલા એવા શબ્દ વાપરે છે, ખંડન કરે છે અને એની પરિસ્થિતિ, કારણ જેટલા ચમત્કાર થયા હતા, જે તે સંદેશ આપવામાં આવ્યો હતો, એનું પરિણામ ત્યાં મળ્યું જ નહીં. હા ક્રિસ્માલા ભાઈ હતા બહેનો, આજના પ્રભુ ઈસુ એ જગ્યાએ જે દક્ષિણમાં, જે યહૂદામાં જે લોકો જ્ઞાનીઓ હતા, પંડિતો હતા, શાસ્ત્રીઓ હતા, ત્યાં નહીં, પણ ઉત્તર માછીમારોને પ્રભુ ઈસુ પસંદ કરે છે. મુક્તિના સંદેશ લઈ જવા માટે માછીમાર અભણ લોકોને પસંદ કરે છે. દુનિયાના મુક્તિ માટે, ઈશ્વરના રાજ્યના કામ માટે અભણ લોકોને પ્રભુ ઈશ્વરનું કામ બિલકુલ અલગ હોય છે, વિચિત્ર હોય છે. એટલે પ્રભુ ઈસુ પણ આ અંધારા વિસ્તારમાં રહેતા આ લોકો, સાથે સાથે ગરીબ લોકો, જે લોકો અભણ લોકો, એમ જે નબળા હતા, એમને પસંદ કરી એમને પ્રભુ ઈસુ શક્તિશાળી સામર્થ્ય કરે છે. હા ક્રિસ્માલા ભાઈ હતા બહેનો, જેટલા લોકો બીમાર હતા, પ્રભુ ઈસુ એટલા લોકોને પણ સાજા કરે છે. આજના શુભ સંદેશ આપણે એ સંદેશ આપે છે. જ્યારે આપણને લાગે કે મને બધા રિજેક્ટ કર્યા છે, મારું જીવન અંધારમય જીવન બની ગયું છે, પ્રભુ કહે છે કે તારા જીવનમાં જ્યોતિ થશે, પ્રકાશ થશે, અજવાળ થશે. પ્રભુ તારું જીવન પ્રકાશમય જીવન બનાવવા માગે છે. હા ક્રિસ્માલા ભાઈ હતા બહેનો, આજના આ શુભ સંદેશ મનનચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુ ઈશ્વરને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન, દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય ધ્યાનો જય. હા ક્રિસ્માલા ભાઈ હતા બહેનો, ફેબ્રુઆરી મહિનામાં પ્રથમ શુક્રવારે બધા 10મા ધોરણના, 12મા ધોરણના, સાથે સાથે બધા કોલેજ અભ્યાસ કરતા પરીક્ષાર્થીઓ માટે, એવા એક માટે પણ વિશેષ પ્રાર્થના, આશીર્વાદ અને આરાધનાનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે બધા વિદ્યાર્થીઓને આમંત્રણ છે. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.